ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। કાવેરીના જળસ્તરમાં વધારો થતાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। કાવેરી નદીમાં સતત વધી રહેલા જળસ્તરના કારણે ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે। પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। કાવેરી નદી ગાંડી દૂર થતાં તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળ્યું। આ દ્રશ્યો ચીખલી ગામના રિવરફ્રન્ટના છે। રિવરફ્રન્ટનું તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે। રિવરફ્રન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ગોલવાડ, ચીખલી, સદકાપુર, હોન્ડા, માલવાડા સહિતના નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। પરિસ્થિતિ તો આ વરસાદ જ્યારે સાપુતારા, ડાંગ, આહવામાં વરસાદ જ્યારે ભયંકર વરસાદ પડે છે ફૂલ, ત્યારે અમારા ગામોમાં કાવેરી નદી એકદમ ઉફાન પર હોય છે અને જે કાવેરી નદીનું પાણી અમારા ગામ ભોંયડી બાટલા અને વાઘરેજ એ બે ગામોમાં ભરપૂર ભરાઈ જાય ત્યારે લોકોને એટલી તકલીફ પડે છે કે લોકોને ઘરમાંથી નીકળી નથી શકતા। રસ્તા બધા બ્લોક થઈ જાય છે એટલે રસ્તામાંથી લોકોને આવવા જવામાં, સિટીઓમાં જવાનો બી પ્રોબ્લેમ છે, નોકરી ધંધા બી બંધ છે। આજે તો સવારથી લોકો પરેશાન છે। નવસારી જિલ્લાના ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને પગલે નવસારી વિસ્તારમાંથી જે પસાર થતી નદી હોય તે ગાંડીતુર બની છે અને બે કાંઠે વહી રહી છે। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ નવસારી જિલ્લાના ચીખલી વિસ્તારમાંથી પસાર થતી કાવેરી નદીના આ દ્રશ્યો છે। કહેવાનું છે કે ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસ્યો છે તેને લઈને અહીંયા ચીખલી ગામનું જે તડકેશ્વર મહાદેવ મંદિર આવેલું છે તે હાલ પાણીમાં જળમગ્ન થઈ ચૂક્યું છે। જળસ્તર ખૂબ જ વધી રહ્યા છે તેને લઈને હાલ તંત્ર છે તે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। પણ હાલ જે રીતે વરસાદ છે તે થંભી ગયો છે તેને લઈને લોકોની ચિંતામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ તંત્ર પણ આ પ્રકારે તમામ પ્રકારની સાવચેતી રાખી રહી છે।